એક વખત એક યુવાન વિદ્યાર્થીએ પોતાના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુને મળવા માટે ઘણી મંજિલ કાપી. છેવટે તે તેના ગુરુને મળ્યો ત્યારે તેમણે તેને કહ્યું, મારા જીવનનો મુખ્ય ઉદ્દેશ આ પ્રદેશના સૌથી ડાહ્યા અને સારા માણસ બનવાનો છે, જેથી તેને યોગ્ય શિક્ષકની જરૂર છે. આ યુવાન બાળકનો ઉત્સાહ જોઈને ગુરુએ તેને જ્ઞાન આપવાનું કબૂલ કર્યું અને પોતાના શરણે લીધું. છોકરાએ પૂછ્યું, આના માટે મને કેટલો સમય લાગશે? ગુરુએ કહ્યું, 5 વર્ષ. છોકરાએ કહ્યું, આ સમય ઘણો લાંબો છે. 5 વર્ષ હું રાહ જોઈ શકું તેમ નથી. જો હું તમારા બીજા શિષ્યો કરતા બમણી મહેનત કરું તો? જવાબ મળ્યો, 10 વર્ષ. છોકરાએ પાછું પૂછ્યું, જો હું રાત દિવસ મારી સમગ્ર માનસિક એકાગ્રતા સાથે ભણું તો મારે સંપૂર્ણ ડાહ્યો માણસ બનતા કેટલો સમય લાગે? ગુરુએ જવાબ આપ્યો, 15 વર્ષ. છોકરાએ નિરાશ થઈને કહ્યું કે હું મારા ધ્યેય પર પહોંચવા માટે વધારેમાં વધારે મહેનત કરીશ એમ કહું છું, ત્યારે તમે વધારે સમય લાગશે એમ કેમ કહો છો? ગુરુએ કહ્યું, જવાબ બહુ ચોખ્ખો છે. તું તારી એક આંખ બદલા પર કેન્દ્રિત કરીશ તો તારા ધ્યેય પર કેન્દ્રિત કરવા માટે એક જ આંખ બચે છે. આવી જ રીતે દોસ્તો, આપણે પણ અંતિમ ધ્યેય મેળવવા માટે આપણે શું કરીશું એના બદલે આપણને શું મળશે એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. એટલે ટૂંકું અને ટચ તમારું બેસ્ટ આપવાનું ચાલુ કરો, મળવાનું ચાલુ થઈ જશે.